મિત્રો તો આપણે આવી ગયા છીએ ભાઈ બંદરે. તો ભાઈ હેને બંદર આવ્યા તો આપણને દેખાણા પર ઘોડી વાળા તો માંડી રહેલા છે ગામમાં આખું કોક માંડી રહેલું છે. આ બાજુ કોક લેપટા કાઢે છે. બાકી અત્યારે દરિયો હાવ ખાલી થઈ ગયો છે અને બધા ઓળકા આવી ગયા છે ભાઈ દરિયાની અંદર. હાવ દરિયો ખાલી થઈ ગયો છે. આ બાજુ લેપટા માંડી રહેલા છે. હોડીમાં કંટાળી માંડી રહેલા છે. બાકી હાવ દરિયામાં પાણી શાંત થઈ ગયું. હવે દરિયો ખાલી થઈ ગયો. હવે દરિયો 4 વાગે ભરાશે. આ બોયા દેખાય ને, આ બોયા કંટાળી માંડેલ છે. બીજું આખું એક દેખાતું છે ને એ રીતના આ રીતનો વાળો વાળેલો છે. દેખો ઓલા બધા મારી મારીને ભાગ્યા છે. કારણ કે ભાઈ હવે દરિયો થઈ ગયો છે ખાલી, એટલે બધા માણસો પણ ભાગ્યા છે. બાકી ભાઈ શર્ટમાં છે ને આ રીતનું છે ભાઈ. જો આમ બાકી મોસમ ફેરફાર થઈ ગયો છે. થોડો ઘણો વરસાદી વાતાવરણ થઈ ગયું છે. પવન ઉડવા મળ્યો છે. બાકી જુઓ તમે આમ 3-4 જણા ઓલપોર મારી રહેલા છે, 4-5 જણા નાનપુર મારી રહેલા છે ને એક ભાઈ એક લેપટા મારી રહેલું છે. કારણ કે ભાઈ ગારો છે ને કરતા આપણે અંદર જાત બરાબર, બટ ગારો થઈ ગયો છે. પાણી વધતો જાત પણ ગારો છે ને એટલે નથી જવું બરાબર. અગર તમને બતાવત કે કઈ રીતના માછલા છે ને ઓલા પર તો ઊંડા પાણી હોય. આ હોડીવાળા મારી રહે ને તો ઊંડા પાણી હોય એટલે આપણે ના નથી જવું બરાબર. બાકી જુઓ તમે આમ ઓળકા કેમ બધા પીડ્યા, નાના મોટા બધા ઓળકા પીડ્યા. આ એક અમારા બંદરની ખાડી કહેવામાં આવે છે. આ છે ને ખાડીની અંદર બધા ઓળકા પીડ્યા હોય. આ છે ને એક નાની અમારા ગામની ખાડી છે. આમ આગળ દરિયો આવેલો છે એટલે આ ખાડીની અંદર બધા ઓળકા પીડ્યા રહે. જ્યારે દરિયો છે ને મોસ્ટલી આખો ભરાય છે ને એ બધા છે ને ઊંડા પાણીમાં દરિયાની અંદર આ ઓળકા લઈને માછલા મારવા જાય. કેટલાક છે ઝૂમ કરીને બતાવી દઉં. બાકી તો અમારો ભાઈ પણ બેઠો છે. વાતાવરણમાં થોડોક ચેન્જ થઈ ગયો છે. પવન ઉડવા મળ્યો છે. વરસાદી વાતાવરણ થઈ ગયું છે. બધા મમ્મી જાળી દેખાય ને એ લોકો બધા અત્યારે ઘરે ભાગી જશે કારણ કે પાણી સુકાઈ જશે. ને આ બાજુના લોકો જાળીવાળા છે ને એ અત્યારે છે. જો તમને ઝૂમ કરીને બતાવું, જો દેખાતું હોય તો, કારણ કે એ લોકોને પાણી છે એ બાજુ. આ બાજુ બધા સુકાઈ ગયું. આ લોકો કંડાળી લઈને મારે છે ને ઓલા પર પાહી મૂકે છે. અમારા ભાષામાં લેપટા પકડવા માટે પાહી કહે છે. તમારા શું કહેતા એ તો ખબર નહીં, જરાક કોમેન્ટ કરજો બરાબર શું કહે એમ. બાકી જો આમ નાના નાના માછલા જોવા મળે. દરિયો હાવ ખાલી થઈ ગયો છે. તો ભાઈ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આવા નવા દરિયાના વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી લેજો જરા, એટલે હું નવી અપડેટ તમને મળતી રહે. બાકી ભાઈ આપણે કાલ આવવાના છીએ. દરિયો ભર્યો છે તો એક વિડીયો ઉતારવાના છે કઈ રીતના લોકો માછલા મારે છે એનો આખો ડિટેલમાં વિડીયો બનાવવાના છે. એટલા માટે આપણા પેજને ફોલો કરી લેજો બરાબર, તાકી તમને છે ને ભાઈ પહેલું નોટિફિકેશન મળે. કાલમાં આવવાના છે. દરિયો છે ને આટલા બધી ભર્યો હોય તો તમને બતાવું. આટલા બધી દરિયો ભર્યો છે.
અત્યારે તો પાણી નથી ખાવ ખાલી થઈ ગયા આજમાં છે ભાઈ એટલે સુધી આવેલા હતા આ દેખાય ને આજમાં એટલે સુધી આવેલા હતા જો આજમાં એટલે સુધી આવેલા હતા કાલમાં છે ને ભાઈ એટલે સુધી આવશે બરાબર એટલે આપણે છે ને ભાઈ કાલ દરિયો ભર્યો છે ને એમાં આમાં ઉતારવા આવવાના સહી બરાબર એટલે ભાઈ પેજને ફોલો કરી લેજો બાકી જો ભાઈ હા ભાઈ લેપટોપ પકડી રહેલા છે હા ભાઈ કંટાળી માંડી રહેલા છે જાળી છે ના એક બે જણા મારી રહેલા છે તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં એક નવા વિડીયો સાથે